હા ભાઈ આપણે તો વાળિયા હા જો હું કંકોળો લાગે છો કંકોળો વેલામાં કેટલો છે કંકોળો જોવા દેજો હાલ 2-3 કિલો જેવો થયો હું બધા જો બધા ઉગી પણ 5 કિલો થઈ તો પછી ઘરવાળાને બધાને ખવડાવી આમ કંકોળો ફ્રાય કરીને ખાવો છો ફૂલ કંકોળો ભાઈ મારે વાડી જોવો તો ખરો હું કંકોળો લાગે છે હા વેલા તમે જો આ વેલાના બેલા ભાઈ આટલામાં કોઈ જગ્યાએ નહીં આપણા જોવા તે કંકોળો છે અને કંકોળો ભાઈ આપણે ખાવાનો છે હા કોઈ ખાય તો ખરો આ સૌ ડેકો રાખે છે 5 ફૂટનો ડેગા હાથી લોબો હોટ કરી દો પાડી દઉં જો કોઈ કંકોળોમાં રડે તો હું ઘેર જતો પેલા થોડું પસાવું ભાઈ આપણે જઈને આવ્યો ગાડી બેલા બધું કમ્પ્લીટ શકો અડા તો ખરો આ ડેકો હું ડેગા હાથી લોબો કરી નાખો તમે બાપા કેટલી વાર કહે અલ્યા જોતો હું હેતરમાં આપણા કંપ જોવા માટે પેલા આપણે જે વારે જો પેલા બધા વેલા લાગ્યા છે કા કંકોળા ને એ કોઈ કંકોળો ના લઈ જાય એના માટે જતો હું તમે હું કંકોળા કરો તે અલ્યા કંકોળો ને તને હું ખબર પડે એનો ટેસ્ટ એનો સ્વાદ અને આખા વર્ષમાં મોડે મહિનો જ કંકોળું આવે છે કંકોળું ખાવું જોવા કે શરીર માટે સારું કહેવાય એટલે હું જો કોઈ કંકોળું લઈ તો નહીં કોઈ અડી તો નહીં કે ને કા ડેકો કરે એક ડેકો લોબુ કરી દઉં જો કોઈ કંકોળા નડી જાય તો જો પા તમે ખેતરમાં ભોય ના પડી જાવ અલે હું તો ના પડું કોઈ તાકાત છે પાડવાનો પોતે ના પડું મને કોઈ ના પાડી શકે પણ આપણે કંકોળાનું મારે ધ્યાન રાખવાનું છે કોઈ કંકોળું ના ખાઈ જવું જોવે કોઈ આડું વાહ કોમ વેલો આમ તો ને એક જ ડેગો લોબો હોટ કરી નાખું હા રેડો શું થયું છે જો તો ગંબાજી ના એ કરે લેવા જવું છે અલ્યા તું લઈ આવ્યો હોય તો એકલો પણ મને કોઈ ખબર ના પડે કે તમે મોટા નહીં મારાથી લે હાલો તાર હું આવો હેડો એટલો સામે લાવી હેઠતો નહીં પણ મારે યાર કુવા હાલો કોઈ કંકોળો લઈ જા તમે કંકોળા કરે હેડજો ભાઈ દુકાન હેડો હા લે આઈ પછી હું ઓટો મારતો હા તમે જોજો ભાઈ કંકોળો મારી નાની છોકરા આખા ભારતમાં આખા વિશ્વમાં કંકોળો હું કંકોળો મારી માની છોકરા આટલું તો કોઈ કંકોળો નસીબમાં જોવા નહીં મળતો કાલે ટીવીમાં જોયું કંકોળો લાવ્યો કોણ કાપ્યું એના અંદર મરસું બધું ભરીને મારી નાની છોકરા આ તું ટીવીમાં સુગંધ આવતી બહાર મારી માની છોકરા કંકોળો રાતે ઊંઘતો હારી ઊંઘ નથી આવતી કંકોળો સપનો મારતો કંકોળો કઈ કાઢું એ કાઢું ખાકડ્યા પણ હું કહું છું હું ખાઉં મારી માની છોકરા હું ખાઉં શીખાય કંકોળો મુસામલી એ જ જગ્યાએ તો શું કંકોળો પણ જેઠુબા લેવા દે આખા ગામમાં જેઠુબા ખાલી કંકોળો વાળું છે આજે મને તો લાગે કે આ સિઝનમાં છે ને એને કંકોળો વાળું છું મારી છોકરા કંકોળો ખાટ પણ કંકોળો ખાધા વગર દાળ નહીં જાય મારી માની છોકરા આ ઝોકરા આ જેઠાભાઈ સેવો કંકોળો વધારે છે સેવો કંકોળો વધારે મારી માની છોકરા જબર બિયારણ જબ્બર નાખ્યું છે કોઈ જોવા નહીં ને એવી રીતે લઈ જવું છે મારી માની છોકરા ઘેર જઈ ફ્રાય કરે અંદર મરચું નાખે મીઠું નાખી મારી છોકરા ખાય હું તો તાર આ કોઈ જોવાની તો કા કોણ પટ્ટાથી લાકડ નાખ બરોબર મારી શોખ કંકોળો જબ્બર ખાવાનો કંકોળો ખાવ અત્યારે તો મોંઘવારી છે કેટલી કંકોળો 500 રૂપિયા લગભગ તો 500 મળી એટલું હું હોભરી છું 500 રૂપિયા 500 મળી પણ આ જોઈએ જો 2 કિલો લઈ જ જવાનું 2 કિલો લઈ જ જવાનું મારી શોખ કોઈ ખબર જ ના પડે જે તો બા તો મારે ઉલ્યા દે આવું પણ હાલ તો ખાવા દે બાબો હે મારી છોકરા જબ્બર કંકોળા લઈ જ જવાશે હા આટલો ઘણો થઈ ગયો 20 મળશે ને 20 તો એમાં તો ઘણો થઈ ગયો પોસ્તાળે હેઠ છે મારી છોકરા જતું રહેવું પડે હોય મારી છોકરા કંકોળો લાવે શું કંકોળો છું મારી છોકરા ઘરમાં લઈ જાઉં ફ્રાય કરું અને જો મારી છોકરા કોઈને જ ના એકલો ખાઈ કોઈ આજુબાજુ ઘર બાબા ધલાવતા હતા મને કોઈ હાલતું હતું મને કોઈ હાલતું કોઈને કહું જ ના કે હું કંકોળો લાવ્યો છું નો નહીં ચિલાવ્યો છું ખબર બી પડે જે ધબાને ચિલાવ્યો છું આવા દે મારે ઘર બધા પહેરવા દઉં જોતા કંકોળો લાવી દીધો શું તો મને કાઢવાનું કંકોળો શાક કંકોળો જે પણ થઈ જાય તો મારી શું હાલો બે દિવસથી કાળું ફંગાનું કાળું ઉઠાવે જ ખરો પણ બોલતો કોઈ નહીં આજે છે ને આમ શાંતિથી હંતા જોઈને ઘેર અને બહાર બેઠો હંતા બાથે પગ
પાછે તો પડી જ જવું છું. અરે બે થાપો મારી પહેલી તો આજે ફોન કર, ફોન નહીં ઉઠાવ્યો. હું કે ફોન નહીં ઉઠાવ્યો. આ તો જો કાયદેસર ત્યાં ઘેર જ જઉં છું. જો તમે જોવો ખાલી તમે જોવો. હા તારું છો રોડ ઉપરથી હું બૂમ પાડું. મારે ઈશારા આપી જો રોડ ઉપરથી બૂમ પાડાય. હા સુગંધ બુગંધ તો હારી આવે છે. મસાલા બસાલા નાખીને કોક બનાવી તો છે ભાઈ ને. રોજ ખીચડું બાફી ખાતો તો પણ ના ઘરમાં જવું પડે. જો બહારથી બૂમ પાડીને બહાર ના જાય ને તો મને ખબર નહીં પડે પાછું હું બનાવી છે. તો ઘરમાં જ દોડીને જવું પણ દોડી ના જાવ તો પગનો આવાજ વાપરી જાય અંદર જ જવું પડે એમ. મસ્ત હંતે હંતે જો એવું બહાર આવી જાય મને જોઈ જાય પાછું. ગરબડ તો સારું બનાવે. 2 દિવસ પહેલા આવ્યો તો પણ સારું મસ્ત લાગ્યું. આજે મસ્ત લાગ્યું. પેલું રાતે આવ્યો તો લેતું. હા હોય નહીં પાછળ જ બહાર ગયો. ઓય હંતાઈને ઓય રિએક્શન થઈ કે રામ જ આવે. રામ જ જવા દે એમ જોવું જ પડે એમાં. એ કંકુડા હેડ તને લઈ જો મારા પેટ મોરે મારી સગન નાખતો તો મજા જવાની છે. ઓમ કંકુડું ફાળે મરી મસાલો લગાય પછી મસ્ત ફ્રાય કરે તળે મારી સગન ખાય. આ પેટ ને તાક આ કંકુડો આવ્યો મારો ભા આવ્યો કંકુડો આવ્યો મારી સગન મજા જાય. ખાલી ફ્રાય કરવાનો છે અને ફ્રાય સો ફાડકા કરવાના છે મારી સગન જો. હા મારી છોકરા શીખ પછી બાપ કપોલ હાલ કપાતી પેલો બોલા શીખ મારી છોકરા જલ્દી ઘર બધું હંતાન આવતો હોય જોઈને આવ્યો બોલાવજો. કોઈ નહીં તું ખાલી જાતો ખરા મારી છોકરા શીખા છે. આખા ગામનો સદસ્ય આવી જશે. આખા ગામનો સદસ્ય આવી જશે. અરે હા કોઈ ખંતા તો સાચું બોલજો નહીં કોઈ દોસ્ત તાઠી. અરે વને રીસાઈ જો નહીં દોસ્ત હન દોસ્ત લે કાંકોડે તો બે સાત સુધી પાવ હું બે સાત સુધી આ સાત સુધી કાંકો કાઈ નહીં છોકન નહીં આકો હા ખોલાવું આકો કાંકો નહીં આ તો લાગે છે મારું જબરજસ્ત સુગંધ આવે છે પણ મને તો અમુક ગંધ લાગે છે પાછું. અરે જે ટાપણ વાળી એને તો મારે વાતું એ આ તો શું તું હું તો આ તો જે ના આ તો ખેર લાગ સાઈડ જોતો લે હે ખેર સાઈડ જોતો. અરે પંડા ન તો જો મારા તો કંટ્રોલ ના બાદ ફૂંકી ખાય છે ને. હારું હે હારું ખાવાનું ના બોલ હારું છે હવે લાઈ સુગંધ છે ગાડી જો મુગો છો. અરે હારું કાલી વખત નહીં લે તમારી. હું મારા કંકોળ ખાવ તમારો વખત છે પણ મારી શું કરાવ ફેંકવું પડે તો બહારથી લાવ્યો છું. નકા તો ખરી જેઠા પાડે કંકોળ. હા આપણો વાડીએ જઈએ પછી તો જઈએ હાલ નહીં જવું પાછું. હારું તો એવું કરશી તે. હા એ આ ગેડમ હું લેવા આવ્યો છું. કંકોળો આવું થયો છે મસ્ત કંકોળો. પણ કેટલી મહેનત કરી છે કંકોળો પાસે એમનો થોડો ઉગ્યો છે. આ વાળના વેલા થોડા છે કંકોળો વાયો છે ખાતર બિયારણ નાખ્યું છે ને તાના કંકોળો ઉગ્યો છે. આઈ જાય આવાથી ના તો આવવાના હું 10 કંકોળો છે બાપા મફત નું ભાડી જાય તારા મફત નું ભાડું પણ ટોમેટો પેલા તેમાં 50 કા પણ પોપટિયા આપણે તો વાઈ ચુકા ધોના ટોમેટો મરસો બધું રોજ ઉઠીને 2 ટોમેટો આલજો આજ મફત રોજ મફત ને હેડે આવે. આ વાડી આજે મિયા વેલા વાયા છે કંકોળો વાયા છે. કંકોળો નો ભાવ હોભળે છે લે કેટલો ભાવ 300 થી 400 રૂપિયા કંકોળો મળે છે. આ વર્ષે કંકોળો લેવા આવી જશે એટલે મેં તમે કંકોળો વાયા છે. હોજી જોડાવા શું લેવાય કોઈ નાતાની વાતો કરે અને કો જોતા આલામાં થોડું આલો ત્યારે હા બરાબર. અમે પેલા ધોના ટોમેટો મરચો ને મારા વાયા હતા ખેતરમાં રોજ ઉઠીને 2 ટોમેટો આલજો મરચો આલજો. આ મફતે હેડે અમે આ બિયારણ વાઈસ કોઈ એમને નહીં અમારા વાડીયા વેલો એ ભાઈ મહેનત કરી કંકોળો લેવા ગયા છે 400 રૂપિયા કિલો છે માર્કેટમાં. 500 કેટલા ના 410 800 રૂપિયા કિલો થયો અને હેડ છે 10 કંકોળો. હારું હા જો આ બાપ દીકરો બેઠી થોડે આટલો ખાવા હેડ ડેકર અલે આ મને એમ લાગે છે પોપટિયા મારો હાડું ઊંઘવા ઉપર હે રોજ ઊંઘવા ઉપર હે મારા લાગે છે. અરે આ કંકોળો બંકોળો તું જો આ તો આપણે આવી જાય એટલે વેલા અલ્યા આ શું થયું છે લ્યા શું એટલે કંકોળો શું છે લ્યા બધો બાપા વેલો ચેક કરજે લે મોય જા યા મને સમરી લે અરે હા કંકો ફેદી છે લ્યા તો અલ્યા ફેદતા નહીં તાણે
આ કોક કંકોળો તોડી લઈ ગયું લ્યા હાલો થોડી વાર પહેલા તો પેલો ભૂર્યો તો કંકોળો આ તો એમનો એટલે સીધ ને લ્યા શું એ કંકોળો એ જ કહું છું ને, કંકોળો કોણ લઈ ગયું લ્યા મને હવે ને ભૂરિયા પર શક લાગે છે. આ યાર બુરો ના ડે યાર તમે ભત્રીજો છો અલ્યા, પણ તમે હું કેટલો હા મારા છોકરો હાસું ને એમાં કંકોળો હાસ્યો કંકોળો છે હાસવી છે, મને ઘરના નહીં ચાર કીધું. ફેરા મારે છે કે આ કંકોળો માટે ઓલા માટે હું રોજ આવીને ઊંઘી રહેતો હતો એવું છે ઓવર આ કોણ લઈ ગયું હાલે મને તો લાગે છે પેલા કાળીઓ બનાવ્યો આખું તપલી ભરી બનાવ્યું એ આજ કંકો આવે પણ ફોલી છાતો મને શું બધા ટ્રેન કાઢી મૂકતો હતો તાણો હું હંતાઈ જતો તો મને અલ્યા ભાઈ હો ભર અલ્યા આ વેલો તોડી નાખ્યો છે ને આ તો અમારા વાડિયાને કેટલા મહેનતથી આ વાયુ છે ને તોડી નાખીશું ને પણ તમારે કંકો કોઈ આવ્યું તું ખરું પેલું કોણ આવ્યું હોય કે તમારે કંકો જોવા અલ્યા ભાઈ રોજ હું દંડના ચાર ફેરા મારું છું વાતર મારા કોઈ કંકોળો ના તોડી જાય અને આજે કોઈ બધા જોડે આ 2-4 કિલો જો કંકોળો તોડીને જતો કંકોળો રહ્યો લઈ જાય. પેલા દિવસ કોઈ આવ્યું ટીમ કહું છું યાર તમે અલ્યા ભાઈ મને ખબર નહીં મેં તો હાલો ભૂરિયો આવ્યો તો માગવા કે ભૂરિયાને કીધું જોઈ તો પોસ્ટપોર્ટનો ડેગો હા. ડેગા હાથી લોબો કરી નાખે પણ હું કહું છું તમને તું શું લેવા આવ્યો છે ને હા ભગ હું આમ જતો તો ગામમાં હા હું કાયમ ઘેર જતો હા હા એ તો હું એમ કહેતો તમને હા ભરજો આ તો એના અંગાથી ધડફાડ ગાડીમાં અલ્યા આ તો મારો છોકરો છે સદી ફરતો હા આલિયાંગ ગાતી જતો નહીં ને ભાઈ તો અમુક કામે યાર આ તો ફરે છે ના ખરકાશે ને બે તાણ એ તો ખીચડી ખાવાને ફોફાને નહીં તો ઓવા ઓવા હમ તપલું પડી કંકો બનાવતી અરે કરતું તો અડધી જોન ખાઈ રહે એટલું આવ તપલું પણ બનાવી હતી યાર ભાઈ આપડા ધ્યાન રાખવું પડે હો ઈર્યો એ કોમ કરી હેડ જઈ ઘેર જતા ગયા ઓટો મારતા ગયા ના એના ઘેર નહીં જવું તાણ પણ રંગિયાત પકડવું પડે ને ધ્યાન રાખવું પડે હાલ તમે તમારજો હાલ પછી મન બોલાવ આવજો પાછા હાર હાર આપડે હંતન જોઈ રહેવું પડે હા જોઈ રહ્યો કાળીઓ પછી. કંકોળો બંકોળો કાઢવા આવશે શું કરે સાહેબ હાલ હેડો કે એવું નહીં કાર્ય ખબર પડી જાય જરા ઘેર હેડો હેડો રામને સમરી લે આ પ્રભુને સમરી લે રામને સમરી લે આ પ્રભુને સમરી લે કોણ જાણે કારેલાનું શાક ખાવાનું ખબર નહીં પડતી જેઠાભાઈ કારેલો વાયો ચીવી રીતે મારી જગન્નાથ તો કારેલો કે કારેલો ને મારી આ તો કંકો ખાઈ તો શીખર મગજ જ ના તો જતું રહ્યું છે. એક મારી છોકરાને એક કંકોળો વાયો છે કંકોળો વાયો છે ને ખાતો છે અને આજે જાઉં ને 5 કિલો ઉપર લેવા છે આખો મહિનો શાંતિ એક કંકોળું ખાય કાંઈ આ મારી છોકરાને કંકોળો હારો છે કંકોળો હારો જવું પડે શંકર આબાદ કરતો આબાદ બધા કંકોળો છે 500 કિલો લઈ ગયો જો તાર જો પેલો કંકોળો લેશે જો આજ સોર છે કાળિયો જ છે ને હેડો અને રંગિયાત પકડવો પડે હેડ પણ પકડવો પડે રંગિયાત એ કંકોળો ખોયલ તાકાત બનાવો ઉભરા હું લેતો તો હું લેતો તો હું લેતો તો ઘેર હેડ ઓન ઘેર લઈ લે ઓ અંધા કાનૂન ઉભા રહો એટલે વનવે અલે પકડાઈ ગયો હા જો એના ઘેર ગયો હું હા મારથી કંકો હંતાડતું તું આવી તો તુર્યા તમારા કંકોળો નતો. મેં આટલી મહેનતથી આ કંકોળો વાયો તો હા વેલા બધા આ સમસમ મેં પેલા ઉછેલ્યા છે બરાબર. ખાતર બિયારણ નાખી હેમ વડી કાતાઈ ગયો માં પછાડી નાખે પકડજો ને ઉભા રહો કે અરે પડે ના પકડાય લ્યા હા બરાબર તમે રાજા મારો મારે મેં આટલી મહેનતથી કંકોળો વાયો તો હા કે આ કાળીઓ આવી સોરી કરી ગયો ચોરી કરી હેડો એક વખત જ જતો કર્યો આખા વેલા બેલા તોડી નાખ્યા તો શું છે? અમે કીધું હંતે જોઈ રહ્યા કે આ સોરી કોણ કરી જાય છે તો આ પેધા પડી ગયા છે પાછો કંકોળો લેવા આયા કાળુભાઈ ઘેર લઈ લે હેડો ઘેર હેડજો આ તમે. કંકોળો ચોર છે કાળુભાઈ હેડો ના, ઘેર નહીં આવો. બસ ના, અહીંયા. ના. અરે ભાઈ હાંભળો કે તમે આપણે જે ઉપર બધા છો ને ઉભા રહો તમે એટલો ઉભા રહો તમે અમે કાળુભાઈ, વાત અમે- સાંભળો. સાંભળો, અમે તમારા ઘેર કદી કોઈ વસ્તુ લેવા આયા ના અમે તમારા ખેતરોમાં આયા ના અમે આટલી મહેનતથી એ કોઈ કુદરતી ના. વેલો નહીં ગયો ના. એ અમે કંકોળોનો વાયો છે અમે ખાતર બિયારણ નાખીને બધું અમે નાખીને અમે વાયો છે હા તે કંકોળાનો ભાવ હોબળ્યો છે ચલો ભાવ છે ભાવ હોબળ્યો છે કિલોનો ભાવ હોબળ્યો છે ચલો છે 100 રૂપિયા હું 410 રૂપિયા 500 લાવ્યો આ 100 રૂપિયા ક્યાં થાય યાર 820 રૂપિયા 820 રૂપિયા કાળા બુજાણા પહેલા વખત 2 થી 3 કિલો તોડી ગયો હા, હા. મેં કીધું કશો વાંધો નહીં અમે કીધું આપણે પોપટિયા હંતાઈને જોવું છે જોવું પડશે. જોઈ રહ્યા તો પાછો તોડવા આવ્યો છે કંકોળ આ કંકોળ તોડી જવાનો હોય લે અમારે કંકોળો ઓલા- ઓલા હે? આગળ ભાઈ તો આગળ. ઓ બારા આવ્યો બારા આ તોડવાનો આવેલા તો. આ ઉતરવાનો આવેલા તો. આ
આગળ લે આગળ એ આમ રાખો આમ પકડો હા મૂકી દઉં. કહી દો હું હતું બોલો આવી ચોરી કરવાની હોય તો બધા હું જેઠા બા તારું. આ જો આ પાસપોર્ટ નું કરે અલા ઓમ કરો તો ઓમ તારે. બોલ બોલ બા મોઢું બંધ કર. મોઢું બંધ કર. હા સાધન કતરદાન સાધન મારી માન તો બોલવા જરા હોય તો મારી asli મારી જાય ખબર છે તાર મારી માની શોકન જોઈ 5 કિલો કંકોળો માટે એટલે છેલ્લા જતી છે બા 2000 રૂપિયા 2500 રૂપિયા માટે ચોરી કરી એટલે કઈ એની નિયત છે વી કાળુની નિયત છે વી મારી માની છોકરા 2000 માટે ચોરી કરી ને 2000 માટે અને 2000 ખર્ચી ને તો એક તો જેઠાભાઈ કઈને લઈ એક તો જેઠાભાઈ હે તમે કઈ નતો લઈ એક તો એડો તાર મારી માની છોકરા જોઈ કે એ નિયત છે ને હારી રખાય પુણ્ય કરાય ચોરી કરી ના કર મારી નિયત હારી રખાય મેં નથી ખો કોકને વાયેલો કોકને કંકોળો ના લવાય ના પૈસા કરાય. ખર્ચીને લવાય બોલજો તારી મારી માની છોકરા ખાલી વિડીયો એક રમત માટે બનાવ્યો તો આ વિડીયો થી ખાલી એક મારા ચક પૂરી ના કરવાની અને ઈમાનદારથી રહેવાનું મારી માની છોકરા અને વિડીયો ખાલી ગમ્યો ને તો લાઈક છે અને સબસ્ક્રાઇબ કરજો જય રોમાપી જય ગોગા બાપા.